ગુજરાતના તમામ પ્રાથમિક શિક્ષક મિત્રોના વિડીયો શેર કરી દેજો। ટેટ પાસ કરવા બાબતે એક અગત્યની રાહત સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રાથમિક શિક્ષકોને આપવામાં આવી છે। ઘણી બધી અપીલ સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે ભાઈ ટેટ 1 તો પાસ કરવી જ પડશે, ટેટ તો પાસ કરવી જ પડશે। તમામ શિક્ષકો કે જે ટેટ પાસ કર્યા વિના નોકરી કરે છે એમને ટેટ 1 ટેટ 2 પાસ કરવી ફરજિયાત છે। આરટી એક્ટ 2009 ની કલમ 23(2) અનુસાર ટેટ ફરજિયાત લાયકાત છે, તમારે પાસ કરવી પડશે। પણ એમાં રાહત એટલી આપી છે કે ભાઈ એના માટેની અવધિ છે એ લંબાઈ દીધી છે। એટલે કે હવે જો ટેટ 1 તમારે પાસ કરવાની છે તો એના માટે તમને 31/8/2028 સુધીની મુદત મળી છે। એટલે તમામ પ્રાથમિક શિક્ષક મિત્રોના વિડીયો શેર કરી દેજો। ટેટ 1 અથવા ટેટ 2 જેને જે લાગુ પડે છે 1 થી 5 ને ટેટ 1, 6 થી 8 ને ટેટ 2। ટેટ 2 તો જો કે મોસ્ટલી બધા પાસ કરીને જ લાગ્યા હોય છે, પણ કોઈ વિકલ્પ લીધો છે તો એમણે પણ ટેટ 2 પાસ કરવી ફરજિયાત થશે। જેને ટેટ 1 પાસ કરવાની છે એને ટેટ 1 પાસ કરવી ફરજિયાત થશે। તો તમામ પ્રાથમિક શિક્ષક મિત્રોએ પોતાની શિક્ષક યોગ્યતા કસોટી પાસ કરવી ફરજિયાત છે। એના માટે 31/8/2028 છેલ્લી મુદત છે। તૈયારી કરવા માટે, પુસ્તકો માટે જ્ઞાન લાઈવના નીચેના નંબર પર સંપર્ક કરી શકો છો। ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।